વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇંગ્લિશ એની અંદર આપણે ટેક્સ્ટ બુકની ચર્ચા કરીએ છીએ અને આજે આપણે યુનિટ 3 એનું રીડ 1 જેનું ટાઇટલ છે મેનેજ યોર સ્ટ્રેસ, એટલે કે તમારો તણાવ પ્રબંધિત કરો. મેનેજ એટલે પ્રબંધિત કરવું. મેનેજ શબ્દ આપણા માટે નવો નથી, મતલબ કે આપણે એનું મેનેજમેન્ટ કરવું, સંચાલન કરવું. તો આપણે આપણા તણાવને ઉપર આપણો કંટ્રોલ છે? જો નથી તો કેવી રીતે કરી શકાય એ બાબત આ યુનિટમાં કહેવામાં આવી છે. કૌંસમાં આપણને લખ્યું છે કે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત, અને મેન્ટલ એટલે માનસિક, ને ફ્લેક્સિબિલિટી એટલે પરિવર્તનશીલતા. તો તમારી મજબૂત માનસિક પરિવર્તનશીલતા જે છે, જે માનસિક પરિવર્તનશીલતા છે એને મજબૂત કરવી. અને એને લઈને અહીં આગળ રાઇટર આપણને એવું કહે છે કે આજે જો ટાઇટલ ઉપર થોડું ડિસ્કસ કરીએ આપણે પહેલાં તો એવું કહેવામાં આવે છે કે આજના દોડધામ ભર્યા જીવનમાં માણસ જાણે અજાણે તણાવનો ભોગ બનતો હોય છે, અને આ તણાવને નિયંત્રિત કરવો એ એના માટે ખૂબ જ અનિવાર્ય છે. પરંતુ ઘણી વખત આપણે તણાવને કંટ્રોલ કરી શકતા નથી, કારણ કે આપણું મન, લાગણીઓ અને શરીર એ ત્રણેય એકબીજા સાથે ઇન્ટરલિંક છે, કનેક્ટેડ છે. અને આપણું મગજ કેટલીક બાબતો લોજિકલી વિચારી અને એના ડિસિઝન લેતું હોય છે, જ્યારે કેટલીક ઇમોશનથી. હવે મગજ જ્યારે માઇન્ડ અને ઇમોશન, એટલે કે માઇન્ડ આપણું ઇમોશન અને લોજિકલી આ બંને રીતે જ્યારે ડિસિઝન લેવાની વાત કરે ત્યારે ઘણી વખત એક દુવિધા ઊભી થતી હોય છે, ઘણા પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે જે ડિસિઝન આપણે લઈ શકતા નથી. તો આવી પરિસ્થિતિમાં આપણે આ ઇમોશન્સને આપણી મગજ ઉપર હાવી ન થવા દેવા માટે અને લોજિકલી ડિસિઝન લેવા માટે કેટલીક કસરતો આપણને આગળ રાઇટરે બતાવેલી છે, જેનાથી આપણે માનસિક તણાવ ઓછો થાય છે અને આપણે લોજિકલી ડિસિઝન યોગ્ય લઈ શકીએ છીએ. તો કઈ એ કસરતો છે? તો એમાં પહેલી કસરત તો એવી છે કે મનને આનંદિત રાખવું. બીજી છે વધારે પડતું વિચારો કરવાનું છોડી દેવું. ત્રીજી બાબત છે સ્વયં યોગ નિંદ્રા માણવી. ચોથી બાબત છે આંખો બંધ કરી તણાવની સ્થિતિને એકદમ બારીકાઈથી અવલોકન કરવું. અને ચોથી કે એમાંથી નીકળવાની ત્રીજી વ્યક્તિ દ્વારા સલાહ સૂચન કરવા. અને એના પછીની એક્સરસાઇઝ છે સફળતાની પૂર્વધારણા કરવી. તો આ તમામ એક્સરસાઇઝ દ્વારા આપણે, એટલે કે વ્યક્તિ પોતાના તણાવમાંથી મુક્ત થઈ શકે છે. અને વધારે પડતો મગજને પ્રાણવાયુ મળે, તેમાં શ્વાસ ઉપરના તરફ પહોંચે એવી પણ કેટલીક એક્સરસાઇઝની આ યુનિટમાં ચર્ચા કરવામાં આવી છે. તો આવો શરૂઆત કરીએ આપણે મેનેજ યોર સ્ટ્રેસના પહેલા યુનિટની અને એના પહેલા પેરેગ્રાફની. પહેલો પેરેગ્રાફ તમે જોઈ શકો છો અહીં આગળ, આ કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. મિત્રો અહીં એવું કહે છે કે શરૂઆતમાં આપણે વાત કરીએ એ પ્રમાણે એક આપણું મગજ, આપણા ઇમોશન્સ એટલે લાગણીઓ, અને બોડી અને શરીર, આ ત્રણ બાબત એકબીજા સાથે ઇન્ટરલિંક એટલે એકબીજા સાથે જોડાયેલું હોવું.
બહુ નજીકતાથી એકબીજા સાથે કામ કરવા માટે જોડાયેલું છે, એકત્રિત થયેલું છે. ઇટ હેલ્પ્સ યુ distinguish them more clearly if you try to understand them separately. અને હા, આપણને તે મદદરૂપ બને છે. શું કરવા માટે? તો ડિસ્ટિંગ્વિશ ધેમ. ડિસ્ટિંગ્વિશ એટલે અલગ પાડવું, જુદું કરવું. આ ત્રણ બાબતને આપણે જો ચોખ્ખી રીતે, ક્લિયરલી રીતે, જુદી રીતે અલગ પાડીને સમજવું છે તો એના માટે પણ તે મદદરૂપ છે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. તમારી મેન્ટલ કેપેસિટી એટલે કે માનસિક ક્ષમતાઓ એ તમારી શું છે? યોર એબિલિટીઝ, તમારી તાકાત છે. તમને પ્રશ્ન પૂછે કે તમારી મેન્ટલ કેપેસિટી શું છે, તો આપણે આન્સર આવે કે યોર એબિલિટીઝ, તમારી ક્ષમતાઓ, તમારી તાકાત છે. શું કરવા માટે? ટુ કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરવા માટે. કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. બીજું છે ટુ ટેક અ ન્યૂ ઇન્ફોર્મેશન, કોઈ નવી માહિતી લેવા માટે. જ્યારે આપણે ક્લાસમાં ભણતા હોઈએ કોઈ નવો ટૉપિક અને એ માહિતીને આપણે આપણા મગજમાં સ્ટોર કરવી છે, તો એના માટે આપણી મેન્ટલ કેપેસિટીઝ સ્ટ્રોંગ હોવી જોઈએ, આપણો ગ્રાસ પાવર સારો હોવો જોઈએ. ત્રીજી બાબત છે ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. નવી ને જૂની માહિતીને યાદ કરવા માટે પણ માનસિક તાકાત ખૂબ જ જરૂરી છે. અને ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તાર્કિક રીતે વિચારવા માટે પણ આપણી પાસે મેન્ટલ કેપેસિટી હોવી જોઈએ. તો મિત્રો, આ તમામ બાબતો માટે આપણી મેન્ટલ કેપેસિટી ખૂબ જ જરૂરી છે, જે આપણી તાકાત છે. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life and to make rational day-to-day decision. અહીંયા આગળ એવું કહે છે કે તમારે જરૂર છે, યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારે તમારી માનસિક ક્ષમતાઓની જરૂર છે. શું કરવા માટે? એવો પ્રશ્ન પૂછે તો તમારે આન્સર લખવાનો ઇન ઓર્ડર ટુ સ્ટડી. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, જે આપણો ગ્રામર પોઈન્ટ છે. તમારે અભ્યાસ કરવાના હેતુથી આપણે આપણી મેન્ટલ કેપેસિટીની જરૂર છે. બીજું છે ટુ વર્ક, કામ કરવા માટે. ત્રીજું છે ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારા જીવનમાં કેટલીક કામ અને કેટલીક માળખાગત બાબતોને કામમાં ગોઠવવા માટે અનિવાર્ય, ઇમ્પોઝ એટલે અનિવાર્ય, ફરજિયાતપણે જે લાદવું, બળજબરીપૂર્વક ઠોકી બેસાડવું, એને ઇમ્પોઝ બોલાય. તો કેટલાક બાબતોમાં આપણે કેટલુંક કામની ગોઠવણી કરવી જ પડતી હોય છે આપણી લાઈફમાં, એના માટે. અને ટુ મેક રેશનલ, રેશનલનો મતલબ છે લોજિકલી, તાર્કિક. ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, કેટલાક આપણે દરરોજ અવનવા નિર્ણયો લેવાના હોય છે જે તાર્કિક હોય છે, લોજિકલી હોય છે, એના માટે પણ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. જો તમારે એક ડિસિઝન લેવાનું છે, એક સિલેક્શન કરવાનું છે કે કામ ઉપર ચાલતા જવું કે ગાડી લઈને જવું, અને તે સમયે ધ ફેક્ટ દેટ, હકીકત એ છે કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ, કે તે સમયે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે, એન્ડ યુ હેડ એ કોલ્ડ, અને પછી તમને શરદી પણ થઈ છે, કે જેનાથી કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન. આ તમામ બાબતો છે ને જેનાથી તમારે ડિસિઝન તરફ દોરી જવાનું છે. તો
that it was better to take the car. ત્યારે આપણા માટે એ જ નિર્ણય સારો રહેશે કે આપણે ગાડી લઈને જોબ ઉપર કે કામ કરવા જઈએ. That would be a rational decision. આ ડિસિઝન આપણું કેવું હશે? લોજિકલી ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ, કે જે શાના પર આધારિત હશે? બેઝ એટલે આધારિત હોવો. શાના પર આધારિત હશે? તો ધ કરંટ સર્કમસ્ટાન્સીસ. સર્કમસ્ટાન્સીસ એટલે સંજોગો, પરિસ્થિતિ, અને કરંટ એટલે હાલની. તમારી હાલની જે પરિસ્થિતિ છે, જે તમે ઉદાહરણમાં જોઈ શકો છો, વરસાદ પડવું, શરદી થવી, એને આધારે આપણે એ ડિસિઝન લીધું. તો આપણું લોજિકલ ડિસિઝન હાલની પરિસ્થિતિ પર આધારિત હશે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. માઇન્ડ એ આપણા તાર્કિક નો એક ભાગ છે કે જે આપણને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, કે જે આપણને શા મદદ કરે છે? તો જે આપણને અનઇમોશનલ ચોઇસ બનાવવા માટે, એટલે કે ઇમોશનલ વગરની કેટલીક બાબતો બનાવવા માટે આપણને મદદરૂપ થાય છે, એટલે કે લોજિકલી ચોઇસ. બીજી વસ્તુ છે ટુ સ્ટોર, કેટલીક બાબતોને સંગ્રહ કરવા માટે, અને રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, કેટલીક માહિતી રિટ્રાઈવ એટલે પુનર્જીવિત કરવી, પાછી માઇન્ડમાં લાવવી. એવું કરવા માટે પણ માઇન્ડ આપણને મદદરૂપ બને છે. આ રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ આપણને મદદરૂપ બને છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, નિયંત્રિત કરવા માટે, એને યોગ્ય ગોઠવવા માટે માહિતીને, અને એને કેલ્ક્યુલેટ કરવા માટે, ગણતરી કરવા માટે પણ આપણને માઇન્ડની આ રેશનલ અને લોજિકલ બાબત ઉપયોગી થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ. કાઉન્ટર પાર્ટ એટલે સમકક્ષ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. ઇમોશન્સનો આ સમકક્ષ જ છે, લાગણીઓની આ સમકક્ષ જ બાબતો છે. એન્ડ અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન, અને ખૂબ જ મહત્ત્વનું ને સારું એવું વાતચીતનું એક ઉદાહરણ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ડિસ્કશન આપણે અહીં સુધી રાખીશું. આગળના વિડીયોમાં આના આગળની ચર્ચા કરીશું.